નમસ્કાર. ચાલો આજે આપણે બે બહુ જ મજાના પણ કામના શબ્દોને સમજીએ. અડધું અને પા. આ શબ્દોની પાછળ એક આખી વાર્તા છુપાયેલી છે. તો વાર્તા કંઈક એવી છે કે બે પક્કા દોસ્ત છે, મિન્ટુ અને મોટુ. હવે થયું એવું કે એમને મળી એક રોટલી. પણ રોટલી મળતા જ દોસ્તી ભૂલીને ઝઘડો શરૂ. આ હું લઈશ. ના ના, આ તો હું જ લઈશ. હવે જ્યાં બે જણ ઝઘડે ત્યાં ત્રીજો ફાવે જ, ખરું ને? બસ એવામાં જ એન્ટ્રી થઈ ટીટ્ટુ વાંદરાની. એ આવ્યો તો મદદ કરવાના બહાને. બિચારી બિલાડીઓને તો ખબર જ નહોતી કે બરાબર ભાગ કેવી રીતે પાડવા, અને બસ ટીટ્ટુને તો આ જ જોઈતું હતું. ટીટુ તો હતો જ મહાચાલાક. એણે શું કર્યું ખબર છે? રોટલીના સીધા બે ટુકડા કરી દીધા, પણ સરખા નહીં, એક મોટો અને એક નાનો. પછી કહે, અરે રે, આ ટુકડો તો મોટો થઈ ગયો, અને એને સરખો કરવાના બહાને તેમાંથી મારી લીધું એક બટકું. પણ હવે પેલો બીજો ટુકડો મોટો થઈ ગયો. અને બસ આ નાટક ચાલતું જ રહ્યું ત્યાં સુધી કે છેલ્લે ખાલી એક નાનકડો ટુકડો બચ્યો. એ પણ ટીટુ પોતાની મહેનતની ફી સમજીને ખાઈ ગયો. અને પેલી બિલાડીઓ, એ તો બસ જોતી જ રહી ગઈ. તો આ બધું જોયા પછી એક સવાલ તો થાય જ કે શું આનાથી સારો કોઈ રસ્તો નહોતો? બસ આ જ સવાલ આપણને આપણા પહેલા અને સૌથી મહત્વના ખ્યાલ તરફ લઈ જાય છે કે અડધું એટલે ખરેખર શું? વિચારો તો, જો ટીટ્ટુની ચાલાકી ના હોત તો એક રોટલીના બે સાચે જ સરખા ભાગ કેવી રીતે કરી શકાત? આનો જવાબ ગણિત પાસે છે. જો જ્યારે પણ કોઈ એક આખી વસ્તુના બરાબર બે ટુકડા કરવામાં આવે તો એ દરેક ટુકડાને અડધો કહેવાય. અને ગણિતની ભાષામાં આપણે એને લખીએ છીએ એકની નીચે બે, એટલે કે 1/2. સિમ્પલ છે નહીં? બે સરખા ભાગમાંથી એક ભાગ. અને એક મજાની વાત કહું, અડધું કરવાનો કોઈ એક જ નિયમ નથી હોતો. કોઈ વસ્તુને ઊભી કાપો, આડી કાપો કે પછી ત્રાંસી, એનાથી ફરક નથી પડતો. શરત બસ એક જ છે, બંને ભાગનું માપ એકદમ સરખું હોવું જોઈએ. સારું, તો અડધાની વાત તો સમજાઈ ગઈ. પણ હવે વાર્તામાં એક નવો વળાંક આવે છે. હવે આપણે સમજીશું ચોથા ભાગને. ચાલો પાછા આપણી બિલાડીઓ પાસે જઈએ. માની લો કે ત્યાં બીજી બે બિલાડીઓ આવી ગઈ. હવે કુલ થઈ 4 બિલાડીઓ, અને રોટલી તો પેલી એક જ. હવે શું થશે? આ વખતે રોટલીના સીધા 4 એક સરખા ટુકડા કરવામાં આવ્યા. બધી બિલાડીઓ ખુશ થઈ ગઈ. એ કહે છે, વાહ, આપણા બધાને રોટલીનો ચોથો ભાગ મળ્યો. અને બસ અહીંથી જ શરૂઆત થાય છે ચોથા ભાગના કન્સેપ્ટની. તો ચોથો ભાગ એટલે શું? એટલે કે કોઈ એક વસ્તુના 4 સરખા ભાગમાંથી કોઈ પણ એક ભાગ. અને ને આપણે લખીએ છીએ એકની નીચે 4, એટલે કે 1/4. યાદ છે ને, અડધા માટે આપણે 1/2 લખતા હતા. બસ એ જ રીતે ચોથા ભાગ માટે 1/4. ઓકે, તો હવે આપણે અડધું અને ચોથો ભાગ આ બંને શું છે એ સમજી ગયા. પણ આ બધું ખાલી વાર્તાઓમાં જ કામ આવે છે કે પછી આપણી જિંદગીમાં પણ? ચાલો જોઈએ. વાત છે રજનીના ઘરની. એના પપ્પા એક મસ્ત મજાની કેક લાવ્યા અને એના 4 સરખા ભાગ કર્યા, બધા માટે એક એક, એટલે કે દરેકને મળ્યો 1/4 ભાગ. પણ પછી મમ્મીએ પોતાનો 1/4 ભાગ પણ રજનીને આપી દીધો. તો હવે રજની પાસે કેટલા ટુકડા થયા? 2. 1/4 વાળા 2 ટુકડા. અને અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. આ બે ચોથા ભાગ એટલે કે 2/4 ભેગા કરો તો શું બને? આખી કેકનો અડધો ભાગ, એટલે કે 1/2. જોયું? સારું, તો રજની પાસે થયા 2 ટુકડા. હવે એમાં એના ભાઈ રાજુનો એક ટુકડો પણ ઉમેરી દઈએ તો બંને ભાઈ બહેન પાસે મળીને કુલ કેટલા ટુકડા થયા? 4માંથી 3. ગણિતમાં આને લખાય 3/4, અને આપણે આપણી બોલચાલની ભાષામાં કહીએ છીએ પોણો ભાગ. ચાલો હવે એક બીજા જ પ્રકારના માણસને મળીએ. નામ છે કુંદન અને કામ છે લોભ કરવાનું. એનો તો એક જ નિયમ, જોઈએ બધું પણ પૈસા ઓછા ખર્ચવા. કુંદનને મન થયું કોળાનો હલવો ખાવાનો. એ પહોંચ્યો બજારમાં. પેલા દુકાનદારે કહ્યું, ભાઈ, કોળાનો ચોથો ભાગ 10 રૂપિયામાં મળશે. તો જરા વિચારો, જો ચોથા ભાગની કિંમત 10 રૂપિયા હોય તો આખા કોળાની કિંમત કેટલી થાય? એકદમ સાચું, 40 રૂપિયા. સીધું ગણિત છે. જો ચોથો ભાગ 10 રૂપિયાનો તો 4 ચોથા ભાગ ભેગા કરો એટલે કે આખું કોળું થયું 10 × 4, એટલે કે પૂરા 40 રૂપિયાનું. પણ કુંદન તો કુંદન છે. એ ગયો બીજી દુકાને અને ત્યાં તો એને ઓફર મળી
10 રૂપિયામાં અડધું કોડું લઈ જાઓ. હવે અહીં આખા કોડાનો ભાવ શું હશે? બરાબર 20 રૂપિયા. કેમ કે જો અડધું એટલે કે 1/2 કોડું 10 રૂપિયાનું હોય તો આખું કોડું એનાથી ડબલ એટલે કે 20 રૂપિયાનું જ હોય ને. કુંદનને તો લાગ્યું કે જલસો પડી ગયો, સસ્તો સોદો મળ્યો. પણ લોભીનું પેટ ક્યાં ભરાય છે? તો આ બધી વાર્તાઓ પરથી એક વાત તો પાક્કી છે. ગણિત ખાલી ચોપડીના દાખલાઓ માટે નથી, એ તો આપણી રોજની જિંદગીમાં વણાયેલું છે. શાક ખરીદવાથી માંડીને રસોઈ બનાવવા સુધી બધે જ. ચાલો એક નજર નાખીએ શાકભાજીના ભાવના લિસ્ટ પર. અહીં જે ભાવ લખ્યા છે એ બધા 1 કિલોના છે, પણ આપણે કાયમ આખું કિલો થોડું લઈએ છે. ક્યારેક અડધો કિલો તો ક્યારેક પા કિલો, જરૂર પ્રમાણે જ લઈએ છે, ખરું ને? ચાલો આ લિસ્ટ પરથી એક નાનકડો હિસાબ કરીએ. સવાલ એ છે કે શું વધારે મોંઘું પડશે, અડધો કિલો ડુંગળી કે પા કિલો ગાજર? હવે જુઓ, ડુંગળીનો ભાવ છે 10 રૂપિયા કિલો, તો અડધો કિલોના થયા 5 રૂપિયા. અને ગાજરનો ભાવ છે 16 રૂપિયા કિલો, તો એના ચોથા ભાગ એટલે કે પા કિલોના થયા 4 રૂપિયા. તો કહો જોઈએ શું મોંઘું પડ્યું? હા, અડધો કિલો ડુંગળી. તો આ બધા પરથી આપણે શું સમજ્યા કે આ જે અપૂર્ણાંક છે ને એ તો માપવાની ભાષા છે. વિચારો, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, તો અડધું મીટર 50 સેન્ટીમીટર. એ જ રીતે 1 કિલો એટલે 1000 ગ્રામ, તો પોણો કિલો એટલે 750 ગ્રામ. કહેવાનો મતલબ એ છે કે લંબાઈ હોય, વજન હોય કે દૂધ પાણી જેવી વસ્તુઓ, આ અપૂર્ણાંક બધે જ કામ લાગે છે. તો આપણે જોયું કે કેવી રીતે ભાગ પાડવાથી માંડીને ખાવા પીવાની વસ્તુઓ અને પૈસાના હિસાબ સુધી બધે જ અપૂર્ણાંકનો ખેલ છે. પણ હવે એક છેલ્લો સવાલ, જરા વિચારો, આપણી આસપાસ એવી બીજી કઈ કઈ જગ્યાઓ છે જ્યાં આ અપૂર્ણાંક છુપાયેલા છે? આપણે રોજ એને જોઈએ છીએ, પણ કદાચ ક્યારેય એ રીતે વિચાર્યું નથી. ક્યાં છે